ગુડ મોર્નિંગ. પછીનો આપણો પહેલા પ્રકરણમાં પ્રશ્ન છે ઇન્ટરનેટ ટેકનોલોજીના હેતુઓ અને ઉપયોગ. આપણા શૈક્ષણિક અભ્યાસમાં એક વિદ્યાર્થી તરીકે અને વ્યવહારિક જીવન માટે પણ ખૂબ જ અગત્યની માહિતી જે આપણા વ્યવહારિક જીવનમાં પણ ખૂબ ઉપયોગી થવાની છે એક વિદ્યાર્થી તરીકેના આપણા અભ્યાસમાં. તો ઇન્ટરનેટ ટેકનોલોજીના હેતુઓ અને કઈ રીતે ઇન્ટરનેટ આપણને મદદરૂપ થાય છે એ વિશેની વ્યવહારિક ચર્ચા કરવાની છે. સમજવાનો પ્રશ્ન છે, કંઈ ગોખણપટ્ટી કરવાની જરૂર ન હોય આવા પ્રશ્નોમાં. તો સૌથી પહેલી વાત છે ટ્યુટોરિયલ. હેતુ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ટ્યુટોરિયલ એટલે કે કંઈક શીખવા માટેની વાત છે, કંઈક શૈક્ષણિક મુદ્દાઓ. મતલબ કે ઇન્ટરનેટ એ ટ્યુટોરિયલનું કામ કરે છે. કેવી રીતે? જેમ કે વિવિધ વેબસાઇટ પર આપણા વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, માત્ર ઇકોનોમિક્સના નહીં, કોઈ પણ વિષય, તમે કોઈ પણ વિષય લઈ લો તો એ વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપણને જુદી જુદી વેબસાઇટ પર મળે છે. આજે હું તમને આપણા વિષયની વાત કરું તો ફોર એક્ઝામ્પલ ઇકોનોમિક્સના જુદા જુદા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તજજ્ઞ કે નિષ્ણાત અધ્યાપકો છે કે શિક્ષકો છે તો એમણે પોતાની વેબસાઇટ પર મૂકેલા છે, જેના ઉપરથી આપણે શીખી શકીએ. જુદી જુદી વાંચવાલાયક સામગ્રી જે ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે, જે દરેક એનો ઉપયોગ કરી શકે. એટલે કે કંઈક મુદ્દાઓ શીખવા માટે, સમજવા માટે એ લિંક આપણે ઓપન કરી અને એમાંથી શીખી શકીએ. બીજો હેતુ છે ત્વરિત શિક્ષણ કે જાણકારી. આજે પ્રશ્ન જ એ છે કે ખરેખર કઈ બાબત માટે ઇન્ટરનેટનો ઉપયોગ થતો નથી. આપણા દરેક પ્રશ્નોનું નિવારણ એ આપણને ઇન્ટરનેટ ઉપરથી મળી જાય. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ માહિતી કે જાણકારી મેળવવી હોય તો આપણે ઇન્ટરનેટ ઉપરથી મેળવી શકીએ. જેમ કે કોઈ સંસ્થાઓ પોતાના નિષ્ણાતોના ભાષણો, એમના ભાષણોના વિડીયો જુદી જુદી લિંક મૂકે છે. એ ભાષણોના વિડીયો સાંભળવા માટે ઓપન લિંક મૂકવામાં આવી હોય. ત્યાર પછી આપણે જેમ ઉપર કહ્યું એમ કે વેબસાઇટ ઉપર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એક જીવંત વાતાવરણ, વર્ગખંડ જેવું, જે આપણે કમ્પ્યુટરના માધ્યમથી મેળવી શકીએ છીએ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને. આજે હાલની પરિસ્થિતિ તમે વિચારો કે આજે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીમાં સપડાયું છે તો ત્યારે આપણે શિક્ષણ મેળવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? તો જુદી જુદી વેબસાઇટ કે કોઈ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, કોઈ લાઈવ લેક્ચર, જે ભવિષ્યમાં પણ ઘણા ઉપયોગી સાબિત થાય. દાખલા તરીકે વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓના તજજ્ઞ અધ્યાપકો કે એમના વ્યાખ્યાનો આપણને વેબસાઇટ ઉપર ઉપલબ્ધ થઈ શકે. તમને એનું એક એક્ઝામ્પલ આપું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, દૂરવર્તી શિક્ષણ, આવી ઘણી બધી યુનિવર્સિટીઓ છે કે જે કમ્પ્યુટર, ઇન્ટરનેટના માધ્યમથી શિક્ષણ આપતી હોય અને વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી અભ્યાસ કરી શકતા હોય.
ત્રીજો હેતુ છે વાંચવા લાયક સામગ્રી. આજે ઘણા બધા ક્ષેત્રમાં ઘણા બધા વિષયોની વાંચવા લાયક સામગ્રી પણ આપણને ઇન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધ થાય છે. કેટલાક પુસ્તકો આપણે વિનામૂલ્યે વાંચી શકીએ છીએ. અસંખ્ય જુદા જુદા લેખ, જેમ કે એગ્રીકલ્ચર છે, સ્પોર્ટ્સ છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે, તો એના લેખ પ્રગટ થતા હોય એ આપણે વાંચી શકીએ. જુદી જુદી જર્નલો વાંચવા મળે છે. કેટલીક એવી પણ છે કે જે પૈસા ચૂકવીને પણ આપણે વાંચી શકીએ, એટલે કે ખરીદી શકાય એને. જેમ કે એવી સામગ્રીમાં ઈ બુક્સ, ઈ જર્નલ્સ વગેરે જેવી સામગ્રી છે કે જેને આપણે ખરીદી શકીએ. તો આ પ્રમાણે વાંચવા લાયક સામગ્રીનો પણ ખૂબ જ મોટો વ્યાપ આપણને ઇન્ટરનેટના માધ્યમથી પ્રાપ્ત થઈ શકે છે. એ સિવાય વિવિધ માહિતી મેળવવા, કોઈ પણ માહિતી આપણે સર્ચ કરીએ તો ત્વરિત જ એ માહિતી વિશેની આપણને જાણકારી મળી જાય. ફોર એક્ઝામ્પલ, અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજ કે યુનિવર્સિટીઓની આપણે માહિતી મેળવવી છે. ઇન્ટરનેટમાં આપણે એ બાબત સર્ચ કરીએ એટલે તરત જ આપણને એનું આખું લિસ્ટ બતાવી દેશે. અને આજે તો તમે જુઓ, આપણી પ્રવેશ પ્રક્રિયાઓ પણ ઇન્ટરનેટના માધ્યમથી થાય છે. દરેક કેન્ડિડેટ્સ પોતાની અરજી કરે છે ઓનલાઈન, એટલે દરેક કેન્ડિડેટ્સનો ડેટા યુનિવર્સિટીને ઇન્ટરનેટના માધ્યમથી મળી ગયો. ત્યાર પછી એનું મેરિટ લિસ્ટ પણ ઇન્ટરનેટના માધ્યમથી આપણે જોઈ શકીએ. એટલે કામગીરી સરળ થઈ જાય, સહેલી થઈ જાય. આ પ્રમાણે કોઈ પણ વિષયને લગતી જાણકારી સર્ચ કરીને મેળવી શકાય. આપણા મગજમાં કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવ્યો તો એનો પ્રશ્ન આપણે ઇન્ટરનેટને પૂછી શકીએ. પણ એની કેટલીક પ્રાથમિક જાણકારી આપણને હોવી જોઈએ, એની વેબસાઇટ વિશે ખાસ કરીને. અન્ય કોઈ માહિતી મેળવવા, એનું તમને એક ઉદાહરણ આપું. ધારો કે કોઈ વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ કરે છે, ફોર એક્ઝામ્પલ પીએચડી કક્ષાએ. હવે ત્યારે એને કોઈ રેફરન્સ બુક મેળવવી હોય, કોઈ અર્થશાસ્ત્રીઓએ આપેલી જુદી જુદી વ્યાખ્યાઓ શીખવી હોય, કોઈ આંકડાકીય માહિતી મેળવવી હોય, કોઈ અર્થશાસ્ત્રીઓ આપેલા કોટેશન મેળવવા હોય, તો ત્યારે એ પ્રશ્ન ઇન્ટરનેટ ઉપર સરળતાથી રજૂ કરી શકે અને ત્વરિત જ એ પ્રશ્નનો ઉત્તર પણ એ મેળવી શકે. એટલે ઉચ્ચ અભ્યાસમાં જ્યારે કોઈ ઊંડી માહિતીઓ મેળવવાની હોય, કોઈ વ્યાખ્યાઓ, કોઈ કોટેશન, ત્યારે ખાસ ઉપયોગનું સાબિત થાય. 1998માં ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન છેલ્લે નોબેલ પારિતોષિક મળ્યો. ત્યાર પછી કોઈ અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક ભારતના નાગરિકને મળ્યો નથી. હવે જ્યારે આવા કોઈ અર્થશાસ્ત્રી વિશેનો આપણે ઊંડો પરિચય લેવો હોય તો ત્યારે પણ ઇન્ટરનેટ ખૂબ ઉપયોગી થાય છે. છઠ્ઠો મુદ્દો, આંકડાકીય માહિતી. ખાસ કરીને આપણા વિષયમાં, અર્થશાસ્ત્રમાં, ઘણા બધા આંકડાકીય માહિતીના આપણા મુદ્દાઓ શીખવાના હોય છે. અને એમ જ કહીએ કે અર્થશાસ્ત્ર એટલે આંકડાકીય માહિતીનું એક જાળું છે. કોઈ પણ તુલનાત્મક અભ્યાસ કરવો હોય, કોઈ બે પ્રદેશોની સરખામણી, ત્યારે કોઈ બે દેશની સરખામણી, તો ઘણી બધી ગૌણ માહિતી, યાદી બહુ
લાંબી થાય, જેમ કે રાજ્ય બજેટ વિશેની માહિતી હોય, બેન્કિંગ સેક્ટરની માહિતી હોય, ખેત ઉત્પાદન વિશેની માહિતી હોય, આયાત નિકાસનું કદ હોય, ગરીબીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન, જે યાદ આવે એ બધું વિચારવાનું, ઘણી બધી માહિતી. તો હવે આવી કોઈ પણ માહિતી મેળવવા માટે એની જુદી જુદી વેબસાઇટનો આપણે ઉપયોગ કરી શકીએ. જેમ કે ભારત સરકારનું બજેટ છે, અંદાજપત્ર કે રાજ્ય બજેટ, તો નાણાં મંત્રાલયની આપણી જે વેબસાઇટ હોય એના ઉપરથી આપણે માહિતી મેળવી શકાય. બેન્કિંગ સેક્ટરની માહિતી છે, ફોર એક્ઝામ્પલ હવે આપણે શીખવાનું છે, આખું એક ચેપ્ટર છે ચોથું, રેપો રેટ, રિવર્સ રેપો રેટ વિશેની માહિતી મેળવવી છે, તો ત્યારે આરબીઆઈની વેબસાઇટ ઉપરથી આપણે એ માહિતી મેળવી શકીએ. આયાત નિકાસ કદ વેપાર મંત્રાલયની વેબસાઇટ ઉપરથી માહિતી મેળવી શકાય. તો આવી ઘણી બધી વેબસાઇટ આપણે ઇન્ટરનેટના માધ્યમથી ઉપયોગ કરી શકીએ છીએ. કેટલીક મહત્ત્વની સંસ્થાઓ પણ આ માહિતીનો સ્ત્રોત આપણને પૂરો પાડે છે. આપણા અભ્યાસમાં ઉલ્લેખ થાય જ છે અવારનવાર, કેમ કે જ્યારે કોઈ ચોક્કસ આંકડાકીય માહિતીનો આપણે અભ્યાસ કરતા હોય તો ત્યારે એ માહિતીનો ઉપયોગ આપણે જુદી જુદી સંસ્થાઓના સંદર્ભમાં સમજીએ છીએ. જેમ કે CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, UNO, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, CMIE, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, IMF, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વિશ્વ બેંક, IBRD, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, કે પછી વિશ્વ વિકાસ સંસ્થા, વર્લ્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો આ બધી એવી સંસ્થાઓ છે કે જે સંસ્થાઓ જે માહિતીને છાપે છે, પ્રકાશિત કરે છે, એ માહિતી નિષ્ણાતો દ્વારા કે નિષ્ણાતોની મદદથી એકઠી કરીને જાહેર થયેલી હોય. કહેવાનો મતલબ વિશ્વસનીય માહિતીનો સ્ત્રોત એ આ સંસ્થાઓ દ્વારા આપણને પ્રાપ્ત થઈ શકે. એટલે આ પ્રમાણે આર્થિક દૃષ્ટિકોણથી વિચારીએ, શૈક્ષણિક દૃષ્ટિકોણથી વિચારીએ તો ઇન્ટરનેટ માધ્યમ એ ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. પ્રણામ.